આગળ વાત કરીએ દિલ્હીમાં કોળી સમાજના બે અલગ અલગ સંમેલનને લઈ અને તર્ક વિતર્ક શરૂ થયા છે। એક જ સમાજના બે આગેવાનોએ અલગ અલગ તારીખે અધિવેશન બોલાવ્યું। હીરા સોલંકીએ 21મી તારીખે તો કુંવરજી બાવળિયાએ 14મી તારીખે અધિવેશન બોલાવ્યું છે। દિલ્હીમાં એક જ સમાજના બે સંમેલનને લઈ કોળી સમાજના આગેવાનો નારાજ થયા છે। ગુજરાતના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રવીણ કોળીએ સવાલ કર્યા કે બંનેમાંથી એક પણ સંમેલનમાં જવાય નહીં। समाजना भागला पाड़वा इच्छता होय ते लोको आमा शामिल थाय तेवी बात प्रवीणभाईए करी। आप सब संगठन के साथ जुड़े हुए कोली समाज के बंधु सबको विनती है कि आप ये 14 जून को खास करके प्रमुख लोग जो हमारे साथ जुड़े हुए उन सबको आमंत्रित करने के लिए मैं वहीं का जो महाराष्ट्र का लखीपुरिया जी है उनकी अध्यक्षता में 15-20 लोग वहां आने के लिए मैं उनको आमंत्रित करता हूं। फिर से 14 जून ये हमारा राष्ट्रीय अधिवेशन ये मूल अखिल भारतीय कोली समाज का ये अधिवेशन है। કેમ કે એક જ સમાજના બે તારીખે બે સંમેલનને લઈને તેમને સવાલો કર્યા છે। પ્રવીણભાઈ શું કહેશો? બે સંમેલન પહેલા તો 21 તારીખે કોનું છે, 14 તારીખે કોનું છે અને કોની સાથે છે? हाँ, बे अधिवेशन दिल्ली ની અંદર છે જે આ સંગઠનની 50 વર્ષની પ્રક્રિયા છે એના ભાગ રૂપે આ આયોજનનો એક પાઠ હતો, પણ ઘણા સમયથી આ સંગઠન વિવાદમાં આવી ગયું હતું। એના કારણે 14 તારીખનું જે અધિવેશન બોલાવી રહ્યા છે એમાં કુંવરજીભાઈ બાવળિયા છે અને સાથે સાથે પીઠાવાલા છે, અને બીજું જે 21 તારીખે બોલાવી રહ્યા છે એમાં વિરેન્દ્ર કશ્યપ જે માજી સાંસદ છે સિમલાના અને ગુજરાતથી હીરાભાઈ સોલંકી, આમ બંને અધિવેશન બોલાવી રહ્યા છે। પણ એનાથી અત્યારે એવું લાગે છે કે આ બે અધિવેશનથી સમાજને ખરેખર નુકસાન થશે। આનું ખરેખર આગેવાનોને અને આટલું જૂનું સંગઠન છે અને સમજુ આગેવાન ઉઠીને જો સમાજનો ભાગલા પાડવાના પ્રયત્ન કરતા હોય તો યોગ્ય નથી। આમાં સમાજ પણ સમજે છે, આના પ્રતિઘાત સમાજ ચોક્કસ આની નોંધ લેશે અને આવતા દિવસોમાં આના પ્રતિઘાત જોવા મળશે। કોણ છે રાષ્ટ્રીય પ્રમુખ? કોણ છે? કુંવરજીભાઈ બાવળિયા કે વિરેન્દ્ર કશ્યપ? કોણ આ બંનેમાંથી કોણ છે? જો અત્યારે તો વિવાદમાં છે, કોર્ટમાં મેટર છે, તો હું કઈ રીતે કહી શકું કે પ્રમુખ કોને? મેં બંને એમ કહે છે કે હું પ્રમુખ, આ કહે છે હું પ્રમુખ, એટલે તો બે અધિવેશન ખુલ્લે આમ થઈ રહ્યા છે। એટલે વિભાજનની દિશામાં જ્યારે આખું સંગઠન મતલબ આખું ઘેરાઈ ગયું હોય ત્યારે એ યોગ્ય નથી। કેમ કે મેટર કુંવરજીભાઈએ કીધું કે કોર્ટમાં પડી છે, ઓલપાથી વિરેન્દ્ર કશ્યપ પણ માનવા તૈયાર નથી અને કુંવરજીભાઈ પણ માનવા તૈયાર નથી, અને બે અધિવેશન થઈ રહ્યા છે જે ચોક્કસ અહીંથી એક તો ટાઈમ બગાડવાનો, પૈસાની બરબાદી અને સમાજને કોઈ ફાયદો નથી, આવું મારું માનવું છે। કુંવરજીભાઈએ વિડીયો પણ શેર કર્યો છે, શું કહેવાનું થાય છે આ વિડીયોમાં? હવે કુંવરજીભાઈનો મેં પણ વિડીયો સાંભળ્યો છે, એમાં મેં ખુલ્લો એને આક્ષેપ કર્યો છે કે ભાઈ જે ગુજરાતના 4-5 વ્યક્તિ છે એ આ કંઈક ને કંઈક સંગઠનને તોડી રહ્યા છે, અને કંઈક દિલ્હી, બોમ્બે ઘણી જગ્યાએ એનો તમે વિડીયો સાંભળશો એમાં નિવેદન છે, અને ખાસ કરીને યુવાને જે ગુમરાહ કરે છે એને આમાં ક્લિયર કર્યું કે મહિલા અને યુવા આ વિંગત આની અંદર આ સંગઠનની અંદર નથી, તો કઈ રીતે એમને જવાબદારી આપી અને કઈ રીતે યુવાનોને આરે છેતરપિંડી થઈ, આ એક આગલા દિવસોમાં પ્રશ્ન મોટો બનવાની ચોક્કસ છે। હું માનું છું ત્યાં સુધી આ પ્રશ્ન મોટો થશે, કેમ કે કુંવરજીભાઈ દાવો કર્યો છે, અને ખાસ કરીને જે યુવાનોને કીધું છે ને એમાં એને કનુભાઈ સાણંદના ધારાસભ્યને કીધું હોય એવું હું માનું છું। જેમ એને યુવાનું નામ લીધું છે કે ભાઈ યુવા આમાં પાંખ છે જ નહીં, મહિલાય નથી। તમે સમાજના આગેવાન છો, બંનેમાંથી કયા સંમેલનમાં જવું જોઈએ કે પછી બંનેમાં ન જવું જોઈએ? શું તમારું શું કહેવાનું થાય છે? જો સમાજના વિભાજન થતા હોય ને તો ના 14માં જવાય ના 21માં જવાય, હું બંનેમાં એકમાં પણ જવાનો નથી। અને સંગઠનના તમામ હોદ્દેદારો હોય કે સમાજના કોઈ શ્રેષ્ઠ આગેવાનો હોય, સામાજિક હોય, આ બધાને અપીલ કરું છું કે બેમાંથી એક અધિવેશનમાં જતા નહીં। જો તમારે સમાજની લાગણી હોય તો આ લોકો ઘોડે તમારે જો બે સમાજને ફાટામાં વેચી નાખવો હોય અને સમાજનું નુકસાન કરવું હોય તો દિલ્હી ઊંધી ધક્કો ખવાય, અને જો સમાજ હિત ઈચ્છતા હોય તો ઘીરે આરામથી બેહાય અને આનું સોલ્યુશનની રાહ જોવાય। બરોબર, આ બંને જેટલા લોકો છે મોટા ભાગના રાજકીય લોકો છે, તો આ રાજકીય રીતે અને શાસન પક્ષની અંદર છે બંને,
તો રાજકીય રીતે ફાટા હોઈ શકે, શું માનો છો? તો આમાં તો પોતાની બંડી ચમકાવવાના અધિવેશન હોય ને આવું કહી શકાય. કેમ કે કોણ મોટો એ સાબિત કરવાની મતલબ અત્યારે તો જે આ મીડિયા ઉપર સોશિયલ મીડિયામાં ચાલી રહ્યું છે કે હું ન નમું તું ન નમ, હું મોટો. એટલે આ પાર્ટીની આગળ ક્યાંક ને ક્યાંક સારું થવું હોય કે મારી આગળ કોળી સમાજની પકડ છે, ઓલાને એવું થાય કે મારી આગળ પકડ છે અને પાર્ટીઓના લાભ મળે, એના માટે આખો દિશા જે આ રહ્યું ને સંમેલન, એ દિશામાં આખું સંમેલન વહી ગયું છે. બરાબર. સમાજમાં ક્યારેય ફાટા, લોકોમાં ક્યારેય ફાટા ન હોઈ શકે, સામાન્ય કોળી સમાજના લોકો. આગેવાનોની અંદર ફાટા છે તો લોકોમાં શું અસર થાય? ખાસ સૌરાષ્ટ્રમાં તો કોળી સમાજ બહુ મોટી સંખ્યામાં છે. આખા ગુજરાતમાં છે, સૌરાષ્ટ્રમાં બહુમતી છે, પણ એનાથી માનો કે આજે બંને અધ્યક્ષ છે જૂના, મતલબ ગુજરાતની અંદર હીરાલાલનું એવડી પકડ હોય, કુંવરજીભાઈની હોય, તો એને જે ટેકેદારો હોય ને એ ટેકેદારોના સમાજમાં જાજો ઇફેક્ટ ના પડે, હું પણ માનું છું. પણ અમે ઓલાપણે જ આવી તો આમને દુઃખ લાગે, ઓલાપણે જ આવી તો આમને દુઃખ લાગે. એટલે એ તો 100%. અને આ વાતની ખરેખર વીરાભાઈ હોય કે બાવળિયા સાહેબ હોય, એક મંચે બેસી અને ક્લિયર કરી દેવું પડે કે ગુજરાતની અંદર કોઈ જાતનો વિવાદ નથી, તો જ આનો ઉકેલ થાય.